નેટ બોક્સ સાબે તો ભાખરી નથી ખાવી, લઈ ગયા મારે જ ઉપવાસ છે સોમવારનો. બા ઉપવાસ તો કહેવાય નહીં. હવે એમાં કેવાનું શું હોય? સા તો ગરમ કરી દેવાય. અને ચા હજી ગરમ કરીને જ મૂક્યો છે. 10 વાગ્યા ભૂખ લાગી, શું કરો? એ બહુ દુકાને મોડી વેફર લે, 10 વાગ્યા મને ભૂખ લાગી એટલે હું પછી અશક્તિ આવી જાય, શક્કર ને એવું આવું મેળવું લઈ જા, 2 લઈ આવી છે. છીન ટપાક ડમડમ 11 વાગ્યા એ બહુ થોડીક વેફર તન દે. હા ઓલી ફરારી મીઠા વગેરે રે ની વેફર થોડી. The show must go on. हमें ये तमाशा जारी रखना है. એવો ઓલી ફરારી વેફર થોડી તન દે, લે લે જા જા. ડોહીએ તો ઉપાડો લીધો છે. બહુ હું ઘડી બોલ જમકુન્યા બેહતી એવું. શું બનાવી દઉં બા? ફરારી ખીચડી કઈ છે, સાબુદાણા ખીચડી જો આવું છે હવે. આવતા રહ્યા બા. હા જમકુની વાત ખૂટું જ નહીં કોઈ દી. લે હાજી કોનો સાજી એટલે મરે એલી લાઈટ તો બંધ છે. તાર બાપ આવ્યા કે નહીં? ઉડાણું વિશે તે બહુ માથું બહુ દુખે છે. જમકુન વાતો સાંભળી એક અસર કડક મીઠી ચા બને. ડોહીએ તો ઉપાડો લીધો છે. गोलमाल है भाई, सब गोलमाल है. કઈ ડોહા કી બાજુ ગામમાં જાઉં છું. તમારા હાટું 500 ખરેક લેવી હતી સારું એસી લેતો આવી બસ. અને ઓલું નથી હોતું શું કહેવાય પોસું જમવું પેરું. હા એ કઈક લેતા આવી જો સારું એસી લેતો આવી બસ. ખાવા જોઈએ અપાર એવન થી એવું કાંઈ શક્તિ એવી ભક્તિ કરે. હા હવે જાવ શું ગોતો છો બા? સાબુદાણા ખીચડી નથી તે હું ત્યાં જ બનાવી હતી. ના 1 કિલો સાબુદાણા ખીચડી કરી હતી. હા વચ્ચે એવું કાંઈક બનાવી દે એમ કરી દો. બટેટાની ચિપ્સ બનાવી દે, મીઠું ન નાખતી, ચટણી લીંબુ નાખી જાય. ડોહી પણ નવરા નથી થવા દેતી, કંઈક ને કંઈક કીધ સિંધા જ રાખે છે. ભગવાન અશક્તિ જેવું લાગે છે તો. હા બા પાછું તમે આજ આખો દી કઈ ખાધું નહીં ને? ભગવાનનું નામ લેવું પડે અને સોમવાર તો બધે રહેવાય. બા આખો દી ખા કરો, અપા રહેવાનો કોઈ ફાયદો નથી. ઉંમર પ્રમાણે હાલે. કેટલા વાગ્યા? ટાઈમે જાતો નથી તો. ડોહે ગુડાણો ને અહીંયા રહ્યો. હે બા કઈ બનાવી દઉં? એવો કાંઈ નહીં હમણાં તાર ડોહા બાપા આવતા જઈશે. સા થોડો મૂક ને જા. 8 તો વાગી ગયા છે હમણાં આપડે
ટાણું થઈ જાય એવો આજ શું જમવા બનાવવાની છે? રસોઈમાં શું બનાવું બા? એમ કર ને ખીર કર નાખ, પૂરી કર નાખ, રોટલી ઘઉંની કર નાખ અને બટેટાની સૂકી ભાજી અને પાપડ પડ્યા એ તળજી, મરસા થોડાક કરજે ને, મરસા તળજે ને, મરસા તે થોડુંક વધારે આવી જેવું પછી મારી ઉપાસનમાં હા બા, પાછું તમે આજે આખો દી કઈ ખાધું નહીં ને? હવે ખાધું તે કે સારું લાગ્યું પેટમાં. હજી મારે હજી કાઢી સોમવાર એ તને પગે લાગી, હવે આપવાનું નામ લેતી નહીં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. તો આ મારો નવો વિડીયો તમને કેવો લાગ્યો અને જણાવજો. અને તમે ઉપવાસમાં શું શું ખાવ છો એ કમેન્ટમાં જરૂર જણાવજો.